સુરતમાં અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યાઓ પર કરેલા દબાણ પોલીસ પાલિકાની ટીમને સાથે રાખીને દૂર કરી રહી છે। ત્યારે નાનપુરા માર્કેટમાં દોટીવાલા બેકરી પાછળ કરવામાં આવેલા ગેરકાયદે દબાણો અને તેમાં દુકાનો બનાવી દીધી હોય જે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુરત પોલીસે અસામાજિક તત્વોને ડામી દેવા તેઓની ગેરકાયદે સંપત્તિ પર પણ તરાપ મારી રહી છે। કે સરકારી જગ્યાઓ પર ગેરકાયદે બાંધકામ અને દબાણો દૂર કરવાની કામગીરી સુરત પોલીસે હાથ ધરી છે। તો સુરત શહેરના નાનપુરા માર્કેટમાં દોટીવાલા બેકરી પાછળ સરકારી જગ્યા પર કરવામાં આવેલો ગેરકાયદે દબાણ અને તેમાં દુકાનોનું પણ ડિમોલિશન કરાયું હતું। નાનપુરાના માથાભારે સાજુ કોઠારીના સાગરીત એવા વલ્લી સૈયદ દ્વારા સરકારી જગ્યા પર દબાણ ઊભું કરી આશરે 15થી પણ વધુ દુકાનો ત્રાણી દેવામાં આવી હતી, જેને લઈને અઠવા પોલીસની ટીમે સુરત મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોનની ટીમ સાથે મળી ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ડિમોલિશન હાથ ધરી ગેરકાયદે કરેલા દબાણો દૂર કર્યા હતા। પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરજી કોઠારી ગેંગ સાથે જોડાયેલ એક માણસ વલી મોહમ્મદ હસન સૈયદ આ સરકારી જમીન ઉપર દબાણ કરીને લગભગ 30 જેટલી કેબિનો અને 9 પાકા દુકાનો બનાવીને લોકોથી ભાડા વસૂલાત કરતા હતા અને એમની જાણકારી થતી જ પોલીસ અને એસએમસી ની સાથે ડેમોલિશનની કાર્યવાહી આજ હાથ ધરવામાં આવી છે। કેટલી દુકાનો છે ને શું ભાડું વસૂલતા હતા, કેટલા વર્ષથી? 30 કેબિન છે અને 9 પાકા દુકાન છે અને સર્વે અત્યારે ચાલુ છે, તો ખરેખર માહિતી થોડી સમયમાં આપીશ। અને ભાડા 8 થી 13,000 સુધીના ભાડા લેતા હતા અને આ લગભગ 8 થી 10 વર્ષથી આ દબાણ છે। ગેંગ કે રીતે સક્રિય હતી ને શું અત્યાર સુધી કાર્યવાહી? આ ગેંગ વિરુદ્ધ સુરત સિટી પોલીસ સ્ટ્રિક્ટ કાર્યવાહી કરી છે અને આ એક્સટોર્શન થી મેનલી જોડાયેલ હતા અને જેમને આ ઇન્ફોર્મેશન મળી તો અમે લોકો તરત સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરતી ટોળકી સાજુ કોઠારીના સાગરીત વલ્લી સૈયદ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણ પર પાલિકાને સાથે રાખી અઠવા પોલીસે હથોડા ઝીકી દેતા અને અસામાજિક તત્વોમાં રિશ્તાનો આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે।